બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની જળસપાટી વધી। હાલ નર્મદા ડેમમાં 33,260 ક્યુસેક પાણીની આવક થઈ છે। સતત પાણીની આવક થતાં 126.74 મીટરે ડેમની સપાટી પહોંચી। અવિરત પાણીની આવક થતાં 65% સુધી ડેમ ભરાઈ ગયો છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં એક તરફ સતત વરસાદી વાતાવરણ છે, ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે। એ વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન જે નર્મદા ડેમ છે, એ નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત છે। ત્યારે હાલ નર્મદા ડેમમાં 33,260 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। સતત પાણીની આવક થઈ રહી છે અને તેના કારણે જે નર્મદા ડેમ છે તેની જળસપાટી પર ઉપર આવી રહી છે। 126.74 મીટરે ડેમની સપાટી પહોંચી છે। અવિરત પાણીની આવક છે, જેના કારણે હાલમાં નર્મદા ડેમ કે જે 65% સુધી ભરાઈ ગયું છે। નર્મદા ડેમ કે જે ગુજરાત રાજ્ય માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે અને હાલમાં હવે આ જે નર્મદા ડેમ છે, નર્મદા ડેમમાં નવા નીરની આવક થતાની સાથે જ તેનું જે જળસ્તર છે ઉપર આવી રહ્યું છે અને તેના કારણે લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે આ વર્ષે જ્યાં એક તરફ ચોમાસું લંબાયું અને રાજ્યમાં 30 જૂન સુધી વરસાદના કોઈ એંધાણ જોવા ન મળી રહ્યા હતા અને તેવી સ્થિતિની વચ્ચે ફરીથી વરસાદ શરૂ થતાની સાથે જ જળસ્તરમાં વધારો થતા લોકોમાં ખુશી।